અમદાવાદમાં સીએન વિદ્યાવિહાર ખાતે ભાષા શિક્ષણ ચિંતન બેઠક યોજાઈ હતી। આ કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ તથા પદ્મશ્રીથી સન્માનિત હાસ્ય લેખક તેમજ શિક્ષણવિદ રતિલાલ બોરીસાગર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પ્રવર્તમાન સ્થિતિમાં ભાષા શિક્ષણમાં અને ખાસ તો ગુજરાત ભાષાના સંવર્ધન માટે કેવા પગલાં લઈ શકાય તે માટે સૂચનો કર્યા હતા। તેમજ સમગ્ર બેઠક દરમિયાન વિવિધ જિલ્લાઓમાંથી આવેલા નિષ્ણાત અને વક્તાઓએ ચર્ચા કરીને મહત્વના સૂચન કર્યા હતા। માહોલ એવું છે અત્યારે કે અંગ્રેજી માધ્યમમાં જ મૂકી દેવો, બાળકને આવે કે ના આવડે અંગ્રેજી માધ્યમ મૂકો છો। એ રીતે જે શું કહેવાય ઇન્ટરનેટની સ્પીડ ઘટી ગઈ હોય ને એવી જાતનું થઈ જાય છે, કારણ કે ભાષા પણ ના આવડે અને વિષય પણ નવો હોય। આપણે એક સાથે મળીને એક વિચાર કરવો છે કે આપણે ગુજરાતી માધ્યમને કેવી રીતે શાળામાં ટકાવી રાખવું, સારું કરવું, ગુજરાતી પણ કેવી રીતે સારી રીતે શીખવવું અને સાથે અંગ્રેજી અને હિન્દી એ ત્રિભાષા જે આપણી ફોર્મ્યુલા છે એ ત્રણેય ભાષા બાળકને સારું આવે તો ગુજરાતના માટે ખૂબ સરસ વસ્તુ છે અને આનો પ્રયત્ન છે। આમ ચિંતન શિબિર નામ છે, પણ એક અર્થમાં ચિંતા શિબિર પણ છે, કારણ કે અત્યારે માતૃભાષા કટોકટીમાંથી પસાર થઈ રહી છે। આજે ગુજરાતી માધ્યમની શાળાઓ ઘટતી જાય છે, અંગ્રેજી માધ્યમની શાળાઓ વધતી જાય છે। તો આ ચિંતન શિબિરમાં આ તજજ્ઞો દ્વારા જે ચર્ચા થાય એમાં સમાજને પણ સાંકળવાનો છે, સરકારને પણ સાંકળવાની છે અને કોઈ રીતે ગુજરાતમાં ગુજરાતીની પ્રતિષ્ઠા થાય એને માટેનો પુરુષાર્થ કરવાનો છે।